આ છે યુએનઆઈની વાયરલેસ ઇયરફોન જે 50 કલાક મ્યુઝિક ટાઈમ છે અને વાયરલેસ ઇયરફોન છે. આ છે યુએનઆઈની 50 કલાક મ્યુઝિક સ્ટેન્ડ બાય અને વાયરલેસ ઇયરફોન છે. આ રીતે છે જો બોક્સ. આ છે યુએનઆઈની વાયરલેસ ઇયરફોન 50 મ્યુઝિક છે અને આ રીતે કિચન સાથે આવશે. એરબડ્સ યુએનઆઈના છે અને આ રીતે બોક્સ છે. એમાં 2 કલર છે, વ્હાઇટ અને બ્લેક, 2 કલરમાં મળશે તમને. અને આ રીતે એનું બોક્સ છે. આ લાઇટ છે ને, RGB લાઇટ છે, એ અલગ અલગ કલરમાં લાગશે. અને આ ઇઝી ટચ છે કંટ્રોલ. આ ઇઝી ટચ કંટ્રોલ છે અને આ IPX5 અને આ ટાઈપ C ચાર્જર આવશે. જો ટાઈપ C ચાર્જર આવશે, એની અંદર ટાઈપ C ચાર્જર આવશે. અને આ બ્લૂટૂથ વેરિએશન છે, V5.3 છે અને મ્યુઝિક ટાઈમ છે 50 હર્ટ્ઝ અને ઇયરફોન બેટરી કેપેસિટી છે 30 mAh અને ઇયરફોન ટોક ટાઈમ છે 50 હર્ટ્ઝ. ઇયરફોન ચાર્જિંગ ટાઈમ છે 55 મિનિટ છે અને આ ચાર્જિંગ કેસ ટાઈમ એટલે કે 80 મિનિટ છે અને સ્ટેન્ડ બાય મોડ છે 90 દિવસ. અને ચાર્જિંગ પોર્ટ છે ટાઈપ C અને ડિસ્ટન્સ એટલે 15 મીટરનું ડિસ્ટન્સ છે. આ રીતે છે. આ RGB લાઇટ સાથે આવશે આ ઇયરબડ. આ છે બોક્સ. આ છે બોક્સ. આ રીતે છે બોક્સ. આ રીતે બોક્સ છે. અને હવે અંદરથી આપણે આ એરબડ કાઢીશું. અંદરથી આપણે આ એરબડ્સ છે. આ એરબડ્સ છે. આ ચોપડી છે જોડે અને આ એરબડ્સ છે અને આ વાયર છે. આ રીતે ટાઈપ C આવશે અંદર. બોક્સની અંદરથી આપણે આ ટાઈપ C નીકળ્યું અને એક આ એરબડના ડટ્ટા એક્સ્ટ્રા આલે છે કંપની. આ ચોપડી નીકળે છે અંદરથી, ગાઈડલાઈન એટલે કે માહિતી નીકળે અંદરથી. આપણે એરબડ કઈ રીતે યુઝ કરવા અને આ એરબડ છે અંદર. અને આ કિચન છે એની સાથે આલેલું અને ટાઈપ C છે. આ જો ટાઈપ C ચાર્જર લાગશે, એ તમને મેં બતાવ્યું ને. આ ટાઈપ C ચાર્જર આવશે સાથે. આ એરબડ છે. આ રીતે આવશે. જો ક્વોલિટી પણ જો એક નંબરની. જો આ ક્વોલિટી પણ સારી છે. જો ટચ આવશે. આ ટચ આવશે. ટચ ઇઝી ટચ, એમ ઇઝી ટચ વાળી આવશે આ. અને આ રીતે એરબડ છે. આ RGB લાઇટ છે. જો RGB લાઇટ ચારેય બાજુ લાગશે. અને એનું કિચન છે. અને આ રીતે આ ટાઈપ C આવશે. જો ટાઈપ C આવશે. અને આ છે એનો કેબલ ટાઈપ C. આ રીતે લગાવી દેવાનો તમારે ચાર્જિંગ કરવું હોય તો આ ટાઈપ C આ ટાઈપનું કેબલ પણ સાથે કંપની આલે છે. અને RGB લાઇટ છે આ. અને આ બોક્સની અંદર એરબડ આ રીતે સેટ થઈ જાય. જો આ એરબડ સેટ થઈ જાય. અને આ એરબડ કાઢવા હોય તો આ રીતે કાઢી અને આ રીતે જો લાઇટ પણ થશે અંદર. જો એરબડની અંદર લાઇટ પણ થશે અને આ રીતે ચાર્જ પણ થવા લાગશે. અંદર પાછા મૂકી દેશો એટલે ચાર્જ થવા લાગશે. જો આ રીતે ચાર્જ થવા લાગશે. આ રીતે બોક્સ છે એનું. જો એરબડનું આ એરબડ છે ને RGB લાઇટવાળા છે. જો લાઇટ લાગશે. જોયું? અલગ અલગ પાછળ પણ છે. આ રીતે એરબડ્સ આવશે અને RGB આવી રીતે લાઇટ થશે. જો ચારે બાજુ લાઇટ થાય છે. અને આ એરબડ્સ છે એના અહીં આગળ ફિંગર અહીં ટચ કરશો ને એટલે ચાલુ બંધ થશે. ટચવાળા છે આ. ઇઝી ટચ કંટ્રોલ છે આ. અહીંથી ફિંગરથી ટચ. અને આ રીતે ક્વોલિટી છે. જો સાઉન્ડ ક્વોલિટી પણ સારી છે. આ રીતે છે જો. અને આ રીતે એરબડ આ રીતે એને મૂકી દેશો એટલે ચાર્જ થવા લાગશે ઓટોમેટિક. એનું ચાર્જ પણ થશે. અને આ રીતે એની ક્વોલિટી છે. જો આ પણ સારી ક્વોલિટી છે. જો જોયું તમે? સરસ ક્વોલિટી છે. ટ્વિસ્ટ આ રીતે ક્વોલિટી છે. આ રીતે એરબડ છે.